જીએસઆરટીસી દ્વારા ડીસા બસ સ્ટેશનના નવીનીકરણના કાર્યનો શુભારંભ થઈ રહ્યો છે। માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ सबका साथ सबका विकासના મંત્રને સાર્થક કરતા સમાજના છેવાડાના માનવી સુધી આધુનિક સુવિધાઓ સમાન ભાવે પહોંચાડવાનો મક્કમ નિર્ધાર કર્યો। मैं यहाँ मुख्यमंत्री था तो मेरे मन में एक विचार आता था कि ऐसी कैसी सरकार है कि अमीर अगर हवाई अड्डे पर जाता है अब हर प्रकार की सुविधा उपलब्ध होती है, ठंडी हवा चलती है, ठंडा पानी मिलता है। લોકપ્રિય નેતા અને દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી ગુજરાત સરકારના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી માનનીય ગીરીનો શુભારંભ પણ આપણા વિસ્તારના લોકપ્રિય જનપ્રતિનિધિ અને ગુજરાત સરકારના માનનીય મંત્રી શ્રી પ્રવીણભાઈ માળીના વરદ હસ્તે સંપન્ન થયો છે। માનનીય મંત્રી શ્રી પ્રવીણભાઈ માળી સાહેબને મંચ પર સાદર આમંત્રિત કરીએ છીએ। જી માનનીય ધારાસભ્ય શ્રી પાલનપુર મત વિસ્તારના અનિકેતભાઈ ઠાકર સાહેબને વિનંતી કરીએ છીએ કે આપ મંચ પર પધારશો। તેમને સન્માનિત કરવા માટે એસટી નિગમના સચિવ શ્રી રવિ નિર્મલ સરને વિનંતી છે કે માનનીય ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ ઠાકરને સન્માનિત કરશે। વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકરના આ સ્વાગત અને સન્માનને તાળીઓના ગગડાટથી આપણે વધાવી લઈએ। ધન્યવાદ। જેમના વરદ હસ્તે વિનંતી છે बोलो भारत माता की, भारत माता की। आज रोज ડીસા બસ સ્ટેશનના નવીનીકરણના કાર્યક્રમની અંદર ડીસાના જ વાહન વ્યવહાર મંત્રી એવા પરમ આદરણીય પ્રવીણભાઈ સાથે સાથે ડીસા શહેર ભાજપના પ્રમુખશ્રી, નગરપાલિકાના પ્રમુખશ્રી, નગરપાલિકાના સર્વે સદસ્યશ્રીઓ, પાલનપુર શહેર ભાજપના પ્રમુખ પ્રશાંતભાઈ, પાલનપુર નગરપાલિકાના પ્રમુખ ચિમનભાઈ, પત્રકાર મિત્રો, ખાસ કરીને વાહન વ્યવહાર નિગમના સર્વે કર્મચારીશ્રીઓ, હમણાં ઉપરી સતત અનેક વિકાસ કાર્યોના કામ ગુજરાતની રાજ્ય સરકાર ભૂપેન્દ્રભાઈ પટેલની અને શ્રી હર્ષભાઈ સંઘવીની ભારતીય જનતા પાર્ટીની આ સરકાર સતત નવા ને નવા કામો આપી રહી છે। આપણે સૌ દેખી હમણાં ગઈકાલે હું પાલનપુરની અંદર 56 કરોડના સ્ટ્રોંગ વોટર પ્રોજેક્ટના કામનો શુભારંભ કરાવ્યો। એની પહેલા અમે માનસરોવરનું લોકાર્પણ કર્યું। એની પહેલા પાલનપુરની અંદર અમે સિટી બસ સેવા શરૂ કરી। ડીસાની અંદર આ બસ સ્ટેશનનું નવીનીકરણનું કામ શરૂ થઈ રહ્યું છે। નિગમના વર્કશોપનું આજથી 1.5-2 વર્ષ પહેલા જ જે કાર્ય શરૂ કર્યું હતું વર્કશોપનો શુભારંભ, એનું જ અમે એ જ વર્કશોપનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે। સરકારની દ્રષ્ટિ અને ભારતીય જનતા પાર્ટીના જે અદના કાર્યકરોની દ્રષ્ટિએ હંમેશા લોકાભિમુખ રહી છે। લોકોની સેવામાં કઈ રીતે હંમેશા સતત પ્રયત્નશીલ રહેવું એમની સેવામાં, એનું આ ઉત્કૃષ્ટ ઉદાહરણ છે। આપણને એમ લાગશે આજે જે આપણે વિડીયો દેખ્યો અહીં ડીસા બસ સ્ટેશનનો, એ આવતીકાલે જ્યારે એકદમ સુધરીને તૈયાર થઈ જશે ત્યારે આપણે એને ડીસા પોર્ટ કહેવા માંડીશું। જેમ આપણે
કોઈ પણ વિમાનમાં જવું હોય અને એરપોર્ટ કહેતા હોઈએ એવી રીતે બસપોર્ટ કહેવા માંડીશું. એટલી સરસ સુવિધાઓ સાથેનું આજે વાહન વ્યવહાર નિગમ હંમેશા વર્ષની અંદર 3 થી 4 વાર એટલી જ નવી બસો આપણને આપે છે. આ બધું કોના માટે? આની પર કોઈ જાતનો કોઈ એવો સિક્કો નથી, પરંતુ આ ગુજરાતની પ્રજા માટે છે. અમને હંમેશા મારા મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ, મારા મંત્રીશ્રીઓ એટલે કે પ્રવીણભાઈ અને એમની આખી ટીમ, આવી સેવાની જો જરૂર ઊભી થાય તો ઘણું સમલ થઈ ગયો છે. અને એટલા માટે જ હવે આવનારા દિવસ કે ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રી બેઠા છે, આ બધાની ઉપર આપણા સૌના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી બેઠા છે. આપણને બધાને ભરોસો છે કે ભાઈ મોદી બેઠા છે, મોદી હૈ તો મુમકિન હૈ. આ વિચાર સાથે ડીસાવાસીઓને અંતઃકરણપૂર્વક શુભેચ્છાઓ પાઠવું છું. આજનું આ બસપોર્ટનું જે નવીનીકરણ થઈ રહ્યું છે, આની અંદર આવનારા સમયમાં આ સેવાઓનો આપણે મહત્તમ ઉપયોગ કરીએ. મને જે બોલાવ્યો, મારું જે આદર સત્કાર સન્માન કર્યું તે બદલ સૌ આયોજક મિત્રોનો હૃદયપૂર્વકનો આભાર માનું છું. આભાર.